હાજી બોલો ભાઈ. યુટ્યુબ માં આપણે મૂકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ નહીં આપતા. બોલો. નહીં આપું. હવે આપણે જે વિડીયો મૂક્યો એ 100% સત્ય વાત છે. હા, એ મેં જોયું કે ખેડૂત ખાતેદારી માની લો તૂટે, આપણે સર્ટિફિકેટ ગમે ત્યારે ચેક થાય તો આપણે સરસ માહિતી આપીને આવી માહિતી આપતા રહો એવું મારી આશા છે. જુઓ આમાં શું છે કે ઈ મારે વિડીયો મૂકવાનું કારણ હતું કે ખેડૂત છે ને એ આવું વિચારે તો ઠીક છે, પણ કાયદાનો જાણકાર માણસ જો આવું વિચારે તો ઈ કેટલાય જણાને લઈને ડૂબે. સમજ્યા? 100% તમારી વાત. કાયદાનો જાણકાર માણસ જો એવું માને કે ખેડૂત ખાતર સર્ટિફિકેટ આવી ગયું, હવે આપણે કોઈ ઉપાધિ નથી, તો ઈ તો ડૂબે અથવા ઈ તો ન ડૂબે કદાચ, પણ બીજા કેટલાયને ડૂબાડી દે. હા, એકાઉન્ટ થી લિંક કોઈ પણ જગ્યાએ ચેક થશે તો એ સર્ટિફિકેટ કરતા. અને હવે તો નિયમ જ થઈ ગયો ને, સર્ટિફિકેટ ની હારે લિંક જ દેવાની આખી. સર્ટિફિકેટ દો કે નો દો, તમારે પરિશિષ્ટ આખું આપવાનું જ, ઉત્તરોત્તર બધી હકપત્રકોની નોંધ દેવાની. હા, 100% તો ત્યારે તો આવશે જ. હા, અને કોઈ એવું વિચારે કે ગ્રામ્ય એરિયામાં આપણે કઈ જરૂર નથી, તો જરૂર તો આખા ગુજરાતમાં હરખો જ નિયમ લાગુ પડે. હા, 100%. અને એક બીજું પૂછવું હતું સાહેબ, આપણે આપણા મિત્રની મેટર હતી, આપણે મૂળથી જ સાંથણીની જમીનમાં સ્થળ ફેર હોય માની લો, તો ભવિષ્યમાં રેગ્યુલર થાય કે ન થાય? મૂળ જગ્યાએ જ જવું પડે, એની પાસે સ્કેચ હોવો જોઈએ. સાથણીની જમીનમાં આપણે તકલીફ એ છે કે મોટા ભાગે માણસો પાસે સ્કેચ નથી હોતા. સક્ષમ અધિકારીનો હુકમ એક ખાલી હોય, ચતુર્સીમાનો દાખલો, સ્કેચ અને રોજકામ એ ન હોય તો મૂળ જગ્યા ક્યાં છે ખબર જ ન પડે, એટલે ગમે ત્યાં બેહી ગયો હોય. સમજ્યા? બરાબર. એટલે જ્યાં બેહી ગયા છે જગ્યા એની નથી એમ માની લેવામાં આવે, એની હોય તોય એની પાસે એનો સ્કેચ હોવો જોઈએ. હાવ સાદી ભાષામાં કહું તો કઈ ન ખબર પડે કઈ નહીં, એને ઓનલાઈન અરજી કરવાની માપણીની, માપણી વાળા આવી અને માપણી શીટ અને હિસાબ ફોર્મ નંબર 4 આપી દે તો એ પોતાની જગ્યાએ બેઠો છે. નથી માપતા નથી. હા, નો માપે ને, એની પાસે કઈ છે જ નહીં તો ક્યાંથી માપે? એટલે મેં કીધું કે માપવાની અરજી કરવાની. મૂળથી જ ટૂંકમાં જેને સોંપણી થઈ છે એ બીજી જગ્યાએ બેઠા છે. હા, એની કોઈ સાચી નહીં ક્યાં છે જગ્યા એની. હા, તો એ થાય જ નહીં ને, મૂળ જગ્યા ઉપર જવું પડે ને. સરકાર એને શું કરશે? આજે નવું આરટી એલઓસી સર્ટિફિકેટ આવ્યું ને, એ તો ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ નો બાપ છે. આરટી એટલે રેવન્યુ ટાઇટલ. રેવન્યુ ટાઇટલ એટલે તમે માનો કે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવો છો તો તમારા પૂરતું રેવન્યુ ટાઇટલ થયું, આખું નથી થયું. હવે આરટી એલઓસી માં શું થાય છે? રેવન્યુ ટાઇટલ કમ લીગલ ઓક્યુપન્સી થાય છે. લીગલ ઓક્યુપન્સી માં બધું ચેક થઈ જશે. સમજ્યા? એટલે રૂરલ વાળાને તો આગળ હું વિડીયોમાં સલાહ આપીશ કે રૂરલ વાળાએ તો ખાલી ₹1 મીટર દીઠ ચાર્જ છે, એને તો આરટી એલઓસી ઘટાવી લેવાય. પણ જે નગર નિગમ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં બેઠા છે ને એને ન પોહાય. દાખલા તરીકે 3 એકર જગ્યા છે તમારી, તો ₹65,000 ખર્ચો થાય. કોઈને એમ કે 65,000 ખર્ચો કરે કોઈને ગળે ન ઉતરે, એટલે એ સલાહ ન દેવાય. પણ માનો કે 3 એકર જગ્યા છે તો ₹12,000 પતી જાય તો એની સલાહ દેવાય કે કરાવી લે એમ. હા, બરોબર. ઈ કરાવી લઈએ એટલે ક્લિયર થઈ જાય ને. આવી ગયું. હા, અથવા તો મારા જેવા પાસે ચેક કરાવે તો આરટી એલઓસી જ છે. મારી પાસેથી આગળ હાથમાંથી બહાર નીકળે એટલે આરટી એલઓસી થઈને જ બહાર નીકળે. બરોબર. તો પછી નડે નહીં. પછી કઈ હોય તો કોઈ ભવિષ્યમાં કબજા ફેર તો નડવાના સમજી લેજો. આરટી એલઓસી નીકળ્યું કાગળ ઉપર થયું. હા, બરોબર. આરટી એલઓસી કબજા ફેરમાં તો નડવાનું છે ને આરટી એલઓસી મળે જ નહીં કબજા ફેર હોય તો. બરાબર. અને અંડા ગંડા કરીને લીધેલું કોઈ પણ સર્ટિફિકેટ છે એ અમાન્ય છે. હા, બરોબર છે. આના જેવું જ છે. આપણે આના જેવું જ થાય. હા, એ 100%. તમારું ખરેખર માર્ગદર્શન બહુ સચોટ છે સાહેબ. હાજી બહુ સચોટ છે અને આવી સેવા કરો એવી અમે આશા રાખી છીએ ને પ્રાર્થના કરી ભગવાન. ભલે, થેન્ક યુ. આભાર. ભલે, આવજો. આવી કઈ વિશેષ માહિતી જોતી હોય તો ક્યારેક ટાઈમ હોય ને તો તાલીમ કેમ્પમાં આવજો. એમાં તો 12 કલાક સુધી છે ને તમારા બધા વિડીયો જોઈ લીધા છે ટોટલ એક. અરે વાહ, સરસ. અને બીજું એ કે આવવાનું છે પણ હું નાનો સૂનો વેપાર કરું છું ને, ટાઈમ નથી રહેતો. તમે પહેલો વિડીયો આવ્યો ને જ્યાં તાલીમનો, ત્યારથી મારું માઇન્ડમાં છે, પણ આવશે એટલે 100% મારે ટાઈમ મળશે ને એટલે હું આવીશ. તાલીમનો હેતુ શું છે કે એ માણસ જયારે આવે ને ત્યારે ગોલી જેવો તૈયાર થઈને નીકળે. સમજ્યા? તમારા હેઠે તૈયાર થાય એમાં તો કઈ જોવાનું જ નથી આવતું. ભલે, આભાર સાહેબ. હાલો, આવજો. ઓકે.